રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખોડલધામ ખાતે આજે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પરિવાર સાથે માં ખોડલના શરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યપાલશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ખાસ વાત એ રહી કે અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં મહત્વની જવાબદારી મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પ્રથમ મુલાકાત હતી। તેમના સાથે પુત્રી અનારબેન પટેલ અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આનંદીબેન પટેલે માં ખોડલના શિખર પર ધ્વજારોહણ કર્યું અને વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। અનાર પટેલે જણાવ્યું કે માં ખોડલની કૃપાથી મને ટ્રસ્ટી તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તે બદલ આજે આખા પરિવાર સાથે અહીં આવ્યા છીએ। પરિવારના સભ્યો અને સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધાર્મિક પ્રસંગે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। માં તો માં છે ને, એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા એટલે એનો આનંદ અલગ છે। મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી। મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય, એટલે એ માં ને આ માં બંને માં તો માં છે ને, એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા એટલે એનો આનંદ અલગ છે। મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી। મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય, એટલે એ માં ને આ માં બંને